એન્ડ ગેટ કયો ગેટ છે? કેટલા ઇનપુટ છે? 2. આઉટપુટ 1. શું છે એક્સપ્રેશન? શું છે ફોર્મ્યુલા? y બરાબર a. તો આપણે જે ટ્રુથ ટેબલ છે તો y માં a 0 આપીશું. 0 × 0 બરાબર. બીજું કયું છે? 0 × 1 0. 1 × 0 0 અને 1 × 1 1. હવે આપણે આ જે ગેટ છે એન્ડ ગેટ એને આપણે કનેક્શન કરી અને આપણે લોડ ચેક કરીએ. ચાલો કનેક્શન ચાલુ કરો. જો આ ઇનપુટ આપી દીધું. ઓકે. હવે બીજી રીતે બી ઇનપુટ આપી દેશે. જો એન્ડ ગેટને ઇનપુટ આપી દીધું. ઓકે. હવે આઉટપુટ આપી દો. જો આઉટપુટ અહીંથી લઈને આપી દેવાનું ઇન્ડિકેટર સ્વિચમાં. ઓકે. હવે શું કરવાનું? સપ્લાય આપવાનું આઈસી ને. કઈ ગેટની આઈસી છે? આઈસી છે 7408. 7408. જો આ શું કરે છે? આપણે પોઝિટિવ સપ્લાય આપીએ છીએ આઈસી ને. હવે એક નેગેટિવ આપી દઈએ. ઠીક છે. હવે આપણે સર્કિટમાં કનેક્શન થઈ ગયા. હવે આપણે ટ્રુથ ટેબલ પ્રમાણે ચેક કરી લઈએ. એટલે હું આપણે આને સપ્લાય આપી દઉં. ઓન થઈ ગયું. ઓકે. હવે આપણે આ ઇનપુટ સ્વિચ છે તો પહેલું શું છે ક્વેશ્ચન? ઇનપુટમાં શું આપવાનું છે? 0 × 0 0 0 0. બીજું 0 1. એને શું આપવાનું છે? 0. બી ને 1. આ બી ને 1 કરું. બી ને 1 કરજો. આ 0 આપ્યું 1 આપ્યું. આઉટપુટ શું છે? 0. ઓકે. પછી ત્રીજું 1 0 1 0. આઉટપુટ 0 અને ત્રીજું 1 1. એટલે બંને હાઈ આપવાનું ને. અને આઉટપુટ બી શું આવશે? હાઈ આવશે. ઓકે. આ 1 થઈ ગયું. ઠીક છે. તો કયો ગેટ છે? એન્ડ ગેટ. કયો ગેટ છે? એન્ડ ગેટ. અને બુલિયન એક્સપ્રેશનનો ફોર્મ્યુલો y બરાબર a ગુણ્યા b. y બરાબર a × b. બોલો. y બરાબર a ગુણ્યા b. 0 × 0 0 0 × 1 0 1 × 0 0 1 × 1 1. ઓકે. થેન્ક યુ.